વાંસદાના ભીનાર ગામે પાટી ફળિયામાં મહાકાળી માતાજી મંદિરના પાટોત્સવ અંતર્ગત ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં બહેનો કળશ લઈ શોભાયાત્રામાં જોડાઈ હતી। વાંસદા તાલુકાના ભીનાર ગામે આવેલા પાટી ફળિયામાં મહાકાળી માતાજીના મંદિરના પાટોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન 22/4/2024ના રોજ કરવામાં આવ્યું હતું, જેમાં બહેનો માથે કળશ સાથે શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાઈ હતી। તો ગ્રામજનો પણ આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા। આજે 23/4/2024ના રોજ કાળ ભૈરવ, બટુક ભૈરવ અને ગણપતિ બાપ્પાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સત્યનારાયણની કથા, પૂજા અર્ચના તથા યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ધ્વજા આરોહણ મંગળવારના દિને સવારે 8 કલાકે તેમજ બપોરે 12:30 વાગ્યે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ સાથે હનુમાન જયંતિ હોય, જેથી હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। जय माताजी। आज अमे धीमे 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 आज प्रगति करी माताजी ने गरीबो दुखियारा आवे तो आज अमारा पर कई हतुं नहीं, पण महाकाली मातानी दया कृपाथी अमे आटले सुधी धीरे धीरे आज कलश यात्राનું आयोजन करेલું છે અને કાળભૈરવ, બટુક ભૈરવના સ્થાપના પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે અને ગણપતિ મહારાજના સવાર સિંહનો પણ સ્થાપના કરવાના છે। આજે ધીમે ધીમે આ મંદિરની પ્રગતિ કરી છે। દુખિયા આવ્યા જેણે ₹2 પણ દાન કર્યું છે, એમાંથી ધીમે ધીમે આટલે સુધી અમે પહોંચ્યા છે અને માતાજીની દયા છે।